મિત્રો આજે આપણે વાત કરીશું પાલક માતા પિતા યોજના વિશે, જેમાં તમને દર મહિને 3,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર છે. અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા કોઈ પણ વિડીયો છે એ તમારે સુધી પહોંચતા રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું યોજનાના માપદંડ અને એમની પાત્રતા શું રહેશે. તો કે ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષની ઉંમરના તમામ જે અનાથ બાળકો છે કે જેના માતા પિતા હયાત નથી, તો આવા બાળકોને છે એ આ યોજનાનો લાભ છે એ મળશે. અથવા તો પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર સંભાળ લેતા નજીકના સગા સંબંધી છે એમને આ સહાય મળવા પાત્ર છે. મિત્રો આમાં સહાય છે એ કેટલી મળશે તો આપણે પહેલાં જ જોઈ લીધું કે બાળકોની સંભાળ રાખતા જે નજીકના સગા છે એમને માસિક 3,000 રૂપિયાની સહાય છે એ એમના ડીબીટીથી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી ને તેના બેંક ખાતાની અંદર જોવા મળશે. મિત્રો અહીં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે બાળકનો જન્મનો દાખલો અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આ બેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાનું છે. બાળકના માતા પિતાની મરણના દાખલાની પ્રમાણિત નકલ છે એ તમારે સાથે જોડવાની છે. જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય તે કિસ્સામાં માતાનું પુનઃલગ્ન કરેલ અંગેનું એક સોગંદનામું, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો તલાટી કમ મંત્રીનો એક દાખલો, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાનું છે. પુનઃલગ્ન કરેલનો પુરાવો છે એ તમારે રજૂ કરવાનો છે. આવકના દાખલાની નકલ જેમાં ગ્રામીણ વિસ્તારમાં 27,000થી વધુ અને શહેરી વિસ્તારમાં 36,000થી વધુ આવકો હોવી જરૂરી છે. બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની એક પ્રમાણિત નકલ છે એ તમારે આપવાની છે. બાળકના આધાર કાર્ડની નકલ છે એ તમારે આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો પાલક માતા પિતાના રેશન કાર્ડ પ્રમાણિત નકલ છે એ તમારે રજૂ કરવાની રહેશે. બાળક હાલમાં જે ધોરણની અંદર અભ્યાસ કરતું હોય તેમનું એક પ્રમાણપત્ર છે એની નકલ તમારે રજૂ કરવાની છે. પાલક પિતા માતાના આધાર કાર્ડની નકલ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે અવશ્ય તમારે રજૂ કરવાના છે. જ્યારે પણ તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમને તમારા બેંક ખાતાની અંદર છે એ સહાય મળવાપાત્ર થશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.